अनेक समस्याओं वच्चे स्मार्ट सिटी वडोदरा में कागळ पर चमकतुं शहर पण वास्तविकतामां गंदकी अने वहीवटमां खाड़े गयेलुं तंत्र जनताना परसेवाना करोड़ों रूपिया ज्यारे धूळमां मळे त्यारे केवो नजारो होय ते जोवुं होय तो वडोदरा पालिकाना सेंट्रल वर्कशॉप पहोंची जाओ। ड्रेनेज साफ करवा करोड़ोना खर्चे मशीनो तो खरीदाया पण आजे जे जनतानी सेवामां नहीं परंतु काट खावामां वपराई रह्या छे। तंत्रनी बेदरकारीथी जनताना पैसानो केवी रीते वेડફાટ થઈ રહ્યો છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। धूल खाता करोड़ों वाहनों, मशीनों पर चढ़ी गया झाड़ी जाखरा, वाहनों में फाटी गई सीटों। वडोदराना व्हीकल पुलना आ दृश्यों कोई भंगारवाड़ा नहीं, परंतु वडोदरा महानगरपालिकाना सेंट्रल वर्कशॉपना छे। लाखों करोड़ों खर्चे खरीदेला चमकता सुपर सकर मशीनों, ट्रेक्टरों आज अहीं मौन धारण करी उभा छे। शहरना अनेक विस्तारों में ड्रेनेज उभराई रही है, लोग गंदगी में जीवा मजबूर है, पण आ मशीनो रस्ता पर उतरवाना बदले अहीं धूळ खाई रह्या छे। कारण मात्र एटલું જ કે ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની તસ્દી તંત્રે લીધી નથી। શું કરવું પડશે એ અમને દેખાતું નથી, એટલે કોર્પોરેશનની અંદર લૂંટ ચાલી રહી છે અને લૂંટના પરિણામે નાગરિકો ડ્રેનેજવાળું પાણી પીએ છે, નાગરિકોને પાણી નથી મળતું, ભૂવાઓ પડી જાય છે। आ बधी वस्तुओं समस्या धीमे धीमे વધતી જાય છે, એટલે જે સામાન તમે ખરીદો એને સદુપયોગ में तात्कालिक लो एवी मारी मांग छे। नवाईनी बात तो ये है कि वहीवटी तंत्र में संकलन नामनी कोई चीज ज नहीं। नवा ट्रेक्टरों और ट्रॉलीओ खरीदीने लावी तो देवाया, पण आरटीओ पासिंगना भावे तो शोभाना गांठिया बनी गया है। एक तरफ म्युनिसिपल कमिश्नर स्वच्छताना दावा करे छे तो बीजी तरफ करोड़ों मशीनरी काट खाई रही है। કે આરટીઓ એમાં કોઈ કાર્યવાહી કરી નહીં રહ્યું। આરટીઓ કહે છે કે ભાઈ આ ખેડૂતો માટેનું છે, તો જ્યારે ખરીદતા હોય આપણે ત્યારે કોઈ પણ વસ્તુ એના નીતિ નિયમો જાણવા જોઈએ, નીતિ નિયમો જાણ્યા પછી આપણે બધું ખરીદવાનું હોય। અત્યારે જે 20 ટ્રેક્ટર 20 ટ્રોલી પડી રહ્યા છે, સુપર સક્કર મશીનો ધૂળ ખાતા પડી રહ્યા છે, ઉપર હવે તાપ શરૂ થઈ ગયો છે, તો આ મશીનો બગડી જશે। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા મોટા મોટા બજેટો બહાર પાડતા હોય છે, એની અંદર નિયમો રાખતા હોય છે, અને આવી જો વસ્તુઓ ખરીદતા હોય અને એનો ઉપયોગ ના થતો હોય તો જનતાને મળે શું? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાનો જે વહીવટ છે થાળે ગયો છે। જ્યારે આ મામલે જવાબદાર અધિકારીને પૂછાયું ત્યારે હંમેશની જેમ પ્રક્રિયા ચાલુ છે તેવો લીલો બચાવ કરાયો। કોર્પોરેશન પાસે 14 સુપર સગન મશીન છે, એમાંથી 8 અત્યારે કાર્યરત છે, જે દરેક ઝોનમાં આપણે બબ્બે ફાળવેલા છે। બાકીના સુપર સગન એમની કાર્યવાહી પ્રક્રિયા હેઠળ છે, જે ટૂંક સમયમાં થઈ જશે, એટલે દરેક ઝોનમાં ફાળવવામાં આવશે। મીનવાઇલ ટ્રેક્ટર ટ્રોલી જે ગઈકાલે જ બધી આપણે જે ટોટલ 20 મંગાવેલી હતી એ 20 આવી ગઈ છે। હવે આરટીઓ સાથે સંકલનમાં રાખીને આપણે એને પાસિંગની કાર્યવાહી કરી રહ્યા છે। એ આરટીઓની કાર્યવાહી પૂરો થતાં ટૂંક જ સમયમાં એને આપણે કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમાં ફાળવવામાં આવશે। તંત્રએ દર વખતે જેમ પોતાની બેદરકારીમાંથી હાથ ધોઈ લીધા, ત્યારે સવાલ એ છે કે જો પાસિંગ કે કોન્ટ્રાક્ટની તૈયારી ન હતી તો ઉતાવળે ખરીદી કરીને કરોડોનું આંધણ કેમ કરાયું? શું આ માત્ર કમિશનનો ખેલ છે? આખરે તંત્રની આળસની કિંમત કોણ ભોગવશે? શું અધિકારીઓના ખિસ્સામાંથી નુકસાનની ભરપાઈ થશે? વડોદરાની જનતા આજે ગટરોના ઉભરાતા પાણી વચ્ચે જીવી રહી છે અને પાલિકાના આધુનિક મશીનો વર્કશોપમાં આરામ ફરમાવી રહ્યા છે। શું આ મામલે કોઈ જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે કે પછી સ્માર્ટ સિટી નામે માત્ર કાગળ પર જ વિકાસના ફટાકડા ફૂટતા રહેશે? રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।